માનનીય વડાપ્રધાન શ્રીના 75મા જન્મોત્સવની ઉજવણી સમગ્ર દેશમાં નમોત્સવ તરીકે મનાવવામાં આવી રહી છે। આ અવસરે સંબંધિત વિદ્યાપીઠ સંચાલિત ધીરજ હોસ્પિટલ પીપરિયા તથા વડોદરા જિલ્લાના વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ તેમજ વાઘોડિયા મામલતદારશ્રીના માર્ગદર્શન હેઠળ વડાપ્રધાનશ્રીના નિરોગી ભારત મિશન અંતર્ગત નિરોગી વાઘોડિયા તાલુકો બનાવવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ ઝુંબેશ હેઠળ વાઘોડિયા તાલુકાના વિવિધ ગામોમાંથી લાભાર્થીઓને બસ દ્વારા લાવી ધીરજ હોસ્પિટલ ખાતે લોહીની તપાસ, મૂત્ર પરીક્ષણ, જરૂર જણાય તો એક્સ-રે, ECG, USG, MRI, CT સ્કેન સહિત તમામ આવશ્યક નિદાન પરીક્ષણો સંપૂર્ણ નિઃશુલ્ક કરવામાં આવે છે। તમામ લાભાર્થીઓને મફત બોડી ચેકઅપની સાથે ચા, નાસ્તો અને જમવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે। બસ દ્વારા લાવવાની મૂકવાની સુવિધા પણ સંપૂર્ણ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવે છે। આ ઝુંબેશ 4 સપ્ટેમ્બરથી નમોત્સવની ઉજવણીને અનુરૂપ પ્રારંભ કરાઈ હતી ને વડાપ્રધાનશ્રીના 75મા જન્મદિવસ નિમિત્તે વાઘોડિયા તાલુકાના ગામોમાંથી સૌથી વધુ લાભાર્થીઓને લાવી તપાસ કરવામાં આવી હતી। આ અવસરે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી, ભાજપ પ્રમુખ શ્રી, મામલતદારશ્રી તથા ધીરજ હોસ્પિટલની ટીમે લાભાર્થીઓની મુલાકાત લીધી હતી અને સુમનદીપ કેમ્પસમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા કાર્ય હાથ ધર્યું હતું। આજે ધીરજ હોસ્પિટલ ખાતે આપણા દેશના અને ગુજરાતના પનોતા પુત્ર યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના 75મા જન્મદિવસે આપના માધ્યમથી પહેલાં તો મારું અને મારા પરિવાર વતી માનનીય નરેન્દ્ર મોદી સાહેબના દીર્ઘાયુ માટે આજે સવારે અમારા જિલ્લાના પ્રમુખભાઈ શ્રી રસિકભાઈ, અન્ય ભારતીય જનતા પાર્ટીના સંગઠનની ટીમ સાથે મળીને સવારમાં પહેલાં વ્યાસેશ્વર મહાદેવથી પ્રાર્થના, પૂજા બ્રાહ્મણો દ્વારા કરાવીને આપણા વડાપ્રધાનના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરીને આજે સેવાકીય પખવાડિયાના પહેલા દિવસની સેવાકીય પ્રવૃત્તિ આજે અમે ચાલુ કરી છે। એની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખભાઈ શ્રી રસિકભાઈ, ધીરજ હોસ્પિટલના ડૉક્ટર ચૌહાણ અને આખી એમની ટીમ નિરોગી ભારત જે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે એ અંતર્ગત આપણે નિરોગી વાઘોડિયા તાલુકો બને એના માટે ધીરજ હોસ્પિટલ તરફથી ખૂબ મોટી સહકાર અને ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે। એ બદલ ધીરજ હોસ્પિટલ, ડૉક્ટર ચૌહાણ સાહેબ અને આખી એમની ટીમનો પહેલાં તો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। આજે માનનીય વડાપ્રધાનના જન્મ દિવસે દેશની અંદર 1 લાખથી પણ વધારે મેડિકલ કેમ્પો, દરેક લોકોનું ફ્રી નિદાન, બ્લડ ડોનેશન કેમ્પો, અલગ અલગ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ આજે આખા દેશની અંદર જ્યારે થઈ રહી હોય ત્યારે અમારા વાઘોડિયા વિધાનસભા પણ બાકી ના રહે એના માટે થઈને આજે અમે આ પ્રાર્થના, પૂજા સાથે આજનો દિવસ સેવાકીય પહેલો દિવસ છે। આખું પખવાડિયું ચાલશે। એની અંદર કોઈ પણ વાઘોડિયા તાલુકાના વ્યક્તિને ધીરજ હોસ્પિટલ ખાતે નિરોગી ભારત અંતર્ગત 1 પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર એમના ઘરેથી અમારી આખી ટીમ અને ધીરજની ટીમ ભેગા મળીને ગામની અંદર બસ જાય, દર્દીને ગામમાંથી લઈ આવવાના, લાવીને એમનો 1 પણ રૂપિયાના ચાર્જ વગર આખું બોડી ચેકઅપ દરમિયાનમાં જો કોઈ પણ પ્રકારની બીમારી મળે કે કોઈ પણ પ્રકારનું ઓપરેશન હોય તો એના પણ 1 રૂપિયો ચાર્જ લીધા વગર રહેવા જમવાની પણ ફ્રી વ્યવસ્થા સાથે અને તમામ પ્રકારની ટ્રીટમેન્ટ કર્યા પછી દર્દીને ઘર સુધી મૂકવા જવાનું ત્યાં સુધીની વ્યવસ્થા અમે અને અમારી ધીરજ હોસ્પિટલે જે કરી છે એ ખરેખર ધીરજનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને ફરીથી ધીરજ હોસ્પિટલ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું। આપણા લોકલાડીના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે ધીરજ હોસ્પિટલ દ્વારા વાઘોડિયા તાલુકામાં નિરોગી ભારત પ્રોગ્રામ અંતર્ગત વાઘોડિયા તાલુકાના તમામ ગામોમાં રહેતા તમામ લોકોને એક હેલ્થ ચેકઅપ થાય અને એમની જે કંઈ જરૂરી ટ્રીટમેન્ટ મળી રહે તે હેતુસર આજે વાઘોડિયા તાલુકાના જુદા જુદા ગામોમાંથી અહીંયા દર્દીઓને લાવવામાં આવ્યા છે અને એમને તમામ દર્દીઓનું હેલ્થ ચેકઅપ થશે અને એ
બી એમના જરૂરી ઇન્વેસ્ટિગેશન જે કરવાના થતા હશે તે અને જરૂરી ટ્રીટમેન્ટ બી ફ્રી કરવામાં આવશે. આ અથાગ કાર્યક્રમમાં વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ બાપુ તરફથી અને મામલતદાર સાહેબ તરફથી ખૂબ સહકાર મળેલો છે અમને. અને આ કાર્યક્રમ આગળ ધપાવવા માટે અમારી સંસ્થાના ફાઉન્ડર પ્રેસિડેન્ટ શ્રી ડૉક્ટર મનસુખભાઈ શાહ અને પ્રેસિડેન્ટ શ્રી દીક્ષિતભાઈ શાહ તરફથી બી અમને ખૂબ સહકાર મળેલો છે. અને અમે પૂરો પ્રયત્ન કરીશું કે વાઘોડિયા તાલુકાનું એક પણ ગામ આમાં બાકી ના રહે અને તમામ લોકોને આ નિરોગી ભારત અંતર્ગત તમામનું હેલ્થ ચેકઅપ થાય અને એમનું આરોગ્ય સુખાકારી જળવાઈ રહે એ હેતુસર આ કાર્યક્રમ આપણે રાખેલો છે. શું નામ સાહેબ તમારું? ડૉક્ટર દિનેશ ચૌહાણ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, ધીરજ હોસ્પિટલ. યશસ્વી વડાપ્રધાન સન્માનીય નરેન્દ્રભાઈ મોદીજીના 75મા જન્મદિવસ નિમિત્તે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ધારાસભ્યો, સાંસદો અને દરેક મંડળોની અંદર જે સેવા પખવાડિયાના કાર્યક્રમો છે, બ્લડ ડોનેશન હોય, મેડિકલ કેમ્પ હોય કે એક પેડ માં કે નામ હોય કે સ્વચ્છતા અભિયાન હોય, એવા પખવાડિયાના કાર્યક્રમની અંદર આજે વાઘોડિયા વિધાનસભાની અંદર સેવાકી સવારે વાસેશ્વર મહાદેવ ભોળાનાથને પ્રાર્થના કરી, અભિષેક કરી અને દેશના યશસ્વી વડાપ્રધાન સુખી અને નિરોગી રહે એવી ભગવાન ભોળાનાથને પ્રાર્થના. ત્યારબાદ વાઘોડિયાની અંદર એક સફાઈ અભિયાનનો કાર્યક્રમ કરવામાં. એથી વિશેષ કાર્યક્રમ જે વાઘોડિયાના ધારાસભ્ય અને એમના કાર્યકર્તાઓ અને એમની ટીમ દ્વારા એક ધીરજ હોસ્પિટલની અંદર આવતા તાલુકાના ગામડાઓ જે કે માધવપુરા છે કે રસુલાબાદ છે, આ દરેક ગામડામાંથી અંદર દર્દીઓને લાવી અને એનું મેડિકલ ચેક કરાવી અને આ ધીરજ હોસ્પિટલ દ્વારા ધારાસભ્ય અને ડૉક્ટરની ટીમ અને એના તમામ સ્ટાફ દ્વારા એને તમામ રોગથી તપાસ કરી, મેડિકલ ચેકઅપ કરી, એના રિપોર્ટ કાઢી, જોતી દવા આપીને અથવા કંઈ રિપોર્ટમાં કંઈ કોઈ મોટી બીમારી આવે તો વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. આ સેવાકી પ્રવૃત્તિ લગભગ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈનો આજે જન્મદિવસ છે ત્યારે 15 દિવસ પખવાડિયા કાર્યક્રમની અંદર ચાલવાનો છે. તો ત્યારે આ હોસ્પિટલની અંદર લગભગ 1500 થી 2000 દર્દીઓને સારવાર માટે લાવવામાં આવી અને એને પૂરતું નિદાન ચેકઅપ કરી અને એની સંભાળ રાખવામાં આવશે. અમારા ધારાસભ્ય, કાર્યકર્તાઓ આ વાઘોડિયા તાલુકાની અંદર ખૂબ ઉત્સાહિત છે. તો આ તબક્કે હું દેશના યશસ્વી વડાપ્રધાનને આપણે શુભકામના પાઠવી કે તમારું દીર્ઘાયુ નિરોગી રહો એવી અપેક્ષા સાથે ખૂબ ખૂબ આભાર.